કહેવાય છે કે જળ એ જીવન છે અને વર્તમાન કાળઝાળ ગરમીમાં જ્યારે ગુજરાતના 19 જિલ્લા પાણીની તીવ્ર અછતનો સામનો કરે છે ત્યારે અમદાવાદની પોળના લોકોએ સમગ્ર વિશ્વને નવો રસ્તો બતાવ્યો છે। અમદાવાદમાં ઐતિહાસિક ખાડિયા વિસ્તારમાં આવેલ હેરિટેજ મકાનોમાં આજે પણ વરસાદી પાણીના સંગ્રહની પ્રાચીન વૈજ્ઞાનિક પદ્ધતિ એક્ટિવ છે। ખાડિયાના રહેવાસી જગદીપ મહેતાના હેરિટેજ મકાનમાં મઘા અને આદ્રા નક્ષત્રના વરસાદી પાણીને ધાબા પરની ખાસ ચેમ્બર મારફતે ભૂગર્ભ ટાંકામાં ઉતારવામાં આવે છે। આ વૈજ્ઞાનિક પદ્ધતિથી 12 ફૂટ ઊંડા ટાંકામાં હજારો લીટર શુદ્ધ પાણીનો સંગ્રહ થાય છે, જે વર્ષો સુધી બેક્ટેરિયા રહિત અને પીવાલાયક રહે છે। ખાડિયાના 60% ઘરોમાં આજે પણ આ પરંપરા જીવંત છે। જ્યારે નદીઓ અને ડેમના તળિયા દેખાઈ રહ્યા છે ત્યારે પોળના લોકો આ સંગ્રહિત પાણી દ્વારા જળ સુરક્ષાનો સંદેશ આપે છે। જો આપણે આવનારી પેઢીને સુરક્ષિત રાખવી છે તો ખાડિયાની આ ટેકનોલોજી અપનાવી વરસાદી પાણીનો સંગ્રહ કરવો અનિવાર્ય બનશે। ટાંકા બનાવવામાં આવતા હતા, ત્યારબાદ ઘર બનાવવામાં આવતા હતા, કારણ કે ઘર બનાવવા માટે પણ પાણીની જરૂરત હતી। પ્લસ આ ટાંકાનું પાણી મેં તમને કીધું કે મઘા અને આદ્રા નક્ષત્રમાં ભરવામાં આવે છે, જેમાં બેક્ટેરિયા હોતા નથી, અને આ પાણી પૂજામાં વપરાય, વાસણ ધોવા, તાંબા પિત્તળના વાસણ ધોવામાં વપરાય, રસોઈમાં વપરાય। અને આ પાણી એક ભાઈ હમણાં આવે છે, એ પાણીમાંથી એ ડાયાબિટીસ અને કેન્સરની દવા પણ બનાવે છે, જેથી આ પાણી આપણે સોનું કહીએ છીએ કે આ સોનું છે આપણે જૂનું, પણ ઘણા લોકોને અવેરનેસ નથી। એ ઘણા લોકોએ ટાંકા પુરાઈ દીધા છે। તે ઉપરાંત ઘણા લોકો અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનનું પાણી પણ જવા દે છે, જે ખોટું છે। એકચ્યુઅલી મઘા અને આદ્રા નક્ષત્રનું જ પાણી ઉતારવામાં આવે, જે પવિત્ર ગણાય છે, એમાં બેક્ટેરિયા હોતા નથી, અને જે નીચે 12 ફૂટ પછી નીચે મોટો રૂમ છે, એમાં 15 થી 17 હજાર લીટર પાણીની કેપેસિટી છે, અને એ રૂમનું પ્લાસ્ટર ચૂનો, ગુગળ અને મગથી કરવામાં આવે છે, જેનામાં બેક્ટેરિયા નથી થતા અને લીલ બાંધતી નથી। માટે આ જે પીએચ વેલ્યુ 7 જે કહે છે એ પ્રમાણેનું આ પાણી છે, જે મિનરલ વોટર કરતાં પણ અતિ ઉપયોગી પાણી આ છે। અને તમે વિચાર કરી શકો કે 10 વર્ષથી આ પાણી છે, તમને અંદર જમ્સ પણ દેખાશે નહીં। હાલ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, તેવામાં પાણીનો પોકાર ઉઠ્યો છે। રાજ્યના 33 જિલ્લામાંથી 19થી વધુ જિલ્લામાં પીવાના પાણીની ક્યાંક ને ક્યાંક સમસ્યા વર્તાઈ રહી છે। તો ગુજરાતના મોટા ભાગની જે નદીઓ છે, નદીઓમાં પીવાના પાણી અને જે કહેવાય કે પાણી સુકાતી નદીઓ જોવા મળી રહી છે। અને અત્યારે હાલ જે વાત કરીએ તો જે વરસાદી પાણીનો સંગ્રહ કરવો જરૂરી છે, ત્યારે અમદાવાદના પોળ વિસ્તારમાં ખાડિયા વિસ્તારનું આ મકાન આવેલું છે। જગદીપ મહેતા જેનું મકાન છે, અને તેઓ આ અહીંના જે લોકો છે વિસ્તારના, તે લોકોના 60% લોકોના ઘરે વરસાદી પાણી જે છે સંગ્રહ કરવાની સિસ્ટમની આખી જે પ્રોસેસ છે તે વર્ષોથી જૂના મકાનોમાં આજે પણ યથાવત છે। અને આજે પણ જે વરસાદી પાણી સંગ્રહ કરવામાં આવે છે, ત્યારે રાજ્યમાં અમદાવાદ જિલ્લાનું આ હેરિટેજ જે કહેવાય કે અમદાવાદ હેરિટેજ પોળના મકાનોમાં જોઈ શકો છો કે અદ્ભુત જે છે તે વરસાદી પાણીની સંગ્રહ કરવાની ટાંકો જે છે તે બનાવવામાં આવ્યો છે, અને 10 વર્ષ થી સંગ્રહેલું આ પાણી છે, ને કહેવાય છે કે આ પાણી ક્યારે બગડતું નથી, કારણ કે ખાસ નક્ષત્રમાં આ પાણીને સંગ્રહ કરવામાં આવતું હોય છે। અને આ જે વરસાદી પાણીની સિસ્ટમ છે, જ્યારે આવનારી પેઢીને બચાવવી હોય, પાણી બચાવવું હોય, તો ખાસ જે વરસાદી પાણીને બચાવવું ખૂબ જરૂરી છે। અમદાવાદમાં આ હેરિટેજ ખાડિયા વિસ્તારના મકાનોમાં 60% ઘરોમાં હાલ વરસાદી પાણી સિસ્ટમ સક્રિય છે, ત્યારે રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં પાણીની સમસ્યા, ત્યાં જે સરકાર તો કામ કરી રહી છે, પરંતુ લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે। અને ખાસ વરસાદી પાણી કેવી રીતે બચાવવું, તળાવો ઊંડા કરવા, અથવા તો ઘરમાં મોટા ટાંકા કરવા, અથવા તો ક્યાંક ને ક્યાંક જે જળસ્તર જે કહેવાય તળ ઊંચા આવે તે માટે પ્રયાસો કરવા, એટલે વરસાદી પાણી બચાવવું અનિવાર્ય છે। ત્યાર પસંદ વિનોદ રાઠોડ સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ।